બોટાદ ખાતે એસપી કચેરી ઓડિટોરિયમ હોલમાં જનસભા યોજાઈ હતી, જેમાં ખાસ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ ખાતે આવેલ એસપી કચેરીમાં ભાવનગરના રાજા ગૌતમ પરમાર સાહેબને અધ્યક્ષ સ્થાને જનસભા તેમજ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકમેળાના આયોજનનો મૂળભૂત એ હતો કે લોકો ખાનગી રીતે નાણાં લઈ અને ઊંચા વ્યાજના ચક્રમાં ફસાય છે અને ક્યારેક આત્મહત્યા કરવાનો પણ સમય આવે છે, તેવો સમય ન આવે અને લોકોને સારી સુવિધા મળી રહે તે હેતુસર લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોન મેળાના કાર્યક્રમમાં બોટાદ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ બોટાદની તમામ બેંકોના મેનેજરો તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા અને લોકોને તાત્કાલિક લોન મળી રહે તેવી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આજરોજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જનસભાનું આયોજન જે કરવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ ગામના અંતરિયાળ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં વ્યાજખોરો દ્વારા જરૂરિયાતમંદોને લોન આપી મોટા પ્રમાણમાં વ્યાજ એકઠું કરવામાં આવે છે તે અંગેની જાગૃતિનો સેમિનાર હતો. અને સાથે સાથે આ જાગૃતિના સેમિનાર બાદ જે લોકોને લોન જોઈએ છે એ લોકો વહીવટી સરળતાથી લોન મેળવી શકે એટલા માટે બેન્કો સાથે પણ તેમનું કોઓર્ડિનેશન કરી આપવા માટેનો એક પ્રોગ્રામ અત્યારે યોજવામાં આવ્યો છે, જેમાં અત્યારે હાજરી આપવા હું અહીં આવેલો છું. ગયા વર્ષે પણ આ પ્રકારનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેમાં 265 લોકોએ અરજીઓ કરેલી હતી અને એમાંથી 78 લાખ રૂપિયા જેટલી લોન તેમને આપવામાં આવેલી હતી. આ વખતે પણ 150થી વધારે લોકોએ ઈચ્છા દર્શાવી છે અને 2 બેંક, લીડ બેંક અને SBI બેંકના સ્ટાફ અત્યારે તે લોકોની લોનની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અત્યારે બેઠા છે. આ ઝુંબેશ આજે એક દિવસ માટેની છે, પરંતુ સાથે સાથે 1 મહિના સુધી SP ઓફિસ તરફથી જે લોન ઈચ્છુકો છે તેમને અને બેંકની વચ્ચે સેતુ બનવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જેથી જેને નાણાંની જરૂરિયાત છે કોઈ એવા શાહુકારના ચુંગાલમાં ના ફસાય કે જેનાથી ગુનાહિત કૃત્ય થાય અથવા તો કોઈને આત્મહત્યા કરવી પડે. એના માટે જિલ્લા પોલીસે બહુ સારી શરૂઆત કરી છે, જેના માટે હું તેમને પણ અભિનંદન આપું છું.